રાજકોટ દુર્ઘટનાના મૃતાત્માઓને માંડવી બીચ ખાતે મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય તથા સંતવૃદે શ્રદ્ધાંજલિ પાઠવી। રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડની ઘટનાએ દેશભરને હચમચાવી નાખ્યા છે। આ કરુણાંતિકામાં જીવ ગુમાવનાર મૃતાત્માઓને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે। ત્યારે ભુજના કેરા ખાતે સંપન્ન થયેલા સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવ મહોત્સવના સમાપન બાદ મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી, સંતો અને હજારો હરિભક્તો કચ્છના અરબી સમુદ્રમાં આવેલા માંડવીના દરિયા કિનારે રાજકોટ ટીઆરપી ગેમઝોનની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગતોના આત્માને ભગવાન દિવ્ય શાંતિ અર્પે અને ભગવાનની મૂર્તિનું સુખ પમાડે એવા ભાવ સાથે પંચદેવોની સાક્ષીએ શ્રદ્ધાંજલિ દિવ્યાંજલિ અર્પણ કરી હતી। આ વેળાએ સદગતોના માનમાં 2 મિનિટનું મૌન પાળી શાંતિ પ્રાર્થના કરી હતી। સંસ્થાના સ્થાપક વડા મુક્તજીવન સ્વામીબાપાના માંડવી સમુદ્ર સ્નાનની સુવર્ણ સ્મૃતિ ઉજવાઈ હતી, જેમાં આચાર્ય સ્વામીજી દ્વારા મુક્તજીવન સ્વામીબાપાને પંચામૃતથી અભિષેક કરાવી પૂજન અર્ચન કરાયું હતું। આચાર્ય સ્વામીજી મહારાજ કેરા ગામનો મહોત્સવ પૂર્ણ કરી સીધા માંડવીના સમુદ્ર કિનારે સદગતો માટે પ્રાર્થના કરવા માટે પધાર્યા હતા। રિપોર્ટ અબ્બાસ પટની, કચ્છ। ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપાએ બરાબર 50 વર્ષ પહેલાં આજ માંડવીમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રસાદી સ્થાન મીઠી પુરી જે કહેવાય છે ત્યાં પૂજનીય સંતો અને હરિભક્તોના વિશાળ સંઘ સાથે અહીંયા પધાર્યા હતા। તે વખતે ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપાની 67 વર્ષની ઉંમર અને યોગાનુયોગ 67 વાહનોમાં તે હરિભક્તો પોતાની ગાડીઓ અને ટ્રક ભરીને પોતે અહીંયા આવ્યા હતા અને સ્વામી બાપાએ શ્રી હરિકૃષ્ણ મહારાજને પંચામૃતથી સ્નાન કરાવ્યું હતું અને એ પ્રસાદી જળથી સ્વામી બાપાના પ્રથમ વારસદાર એવા શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપાને પંચામૃતથી અભિષેક કરાવ્યો અને પ્રસાદી જળથી બધા હરિભક્તોને એ પાવન કર્યા હતા। આવું એ પવિત્ર સ્થળ કે જ્યાં શ્રી સ્વામિનારાયણ ગાદીના શ્રેષ્ઠ આચાર્ય જ્ઞાન મહોદયની પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ, મોટી સંખ્યામાં પૂજનીય સંતો અને દેશ વિદેશના હરિભક્તો આજે અહીંયા માંડવી આ બીચ ઉપર દરિયા કિનારે પધાર્યા છે અને એ ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપાનું જે સમુદ્ર સ્નાન સુવર્ણ સ્મૃતિ એ પ્રસંગે આજે આપણે જોઈએ છીએ પ્રમાણે કે દરિયો પણ એટલો બધો ઘેલો બન્યો છે કે ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપા પધાર્યા હતા, જે આનંદ હતો એવો ને એવો આનંદ અત્યારે પણ મુક્તજીવન સ્વામી બાપાને પંચામૃતથી પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ સ્નાન કરાવશે અને આરતી પણ કરશે, મહિમા ગાન પણ ગાવામાં આવ્યું અને આજ સવારથી જ ખૂબ ઉત્સાહથી બધા નાના મોટા બધાએ એ શિબિરમાં લાભ લઈ અને ખૂબ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી છે। સાથે સાથે આજે બહુ મોટી સંખ્યામાં હરિભક્તો અને સંતો પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ પધાર્યા છે। ત્યારે રાજકોટમાં જે ટીઆરપી ગેમ મોલની અંદર જે અગ્નિકાંડ થયો, લગભગ 28 જેટલા એ નાના મોટા બાળકો વડીલો બધા જે મૃત્યુ પામ્યા, એમને સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું અવિચળ સુખ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના પણ આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ, સંતો અને વિશાળ સંખ્યામાં હરિભક્તોએ બધા સાથે મળીને કરી હતી અને આ ટીવી ચેનલ મીડિયાના માધ્યમથી આપ સર્વને પણ આવો સંદેશો પાઠવવાને માટે અહીંયા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે આ શિબિરનું